આપણે શ્રી શ્રી જગતગુરુ શંકરાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. જગતગુરુ શંકરાચાર્યજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ વિક્રમ સંવંત 845 એટલે ઈસવીસન 788 ના રોજ થયો હતો. મતલબ શંકરાચાર્ય બહુ પ્રાચીન સંત છે એમ કેવું હોય તો કહી શકીએ, કારણ કે આ આચાર્યો તો 500 વર્ષ પહેલા થયા, શંકરાચાર્ય તો કદાચ 1200-1500 વર્ષ પહેલા થયા. પ્રાચીન સંત છે અને સન 788 વૈશાખ શુક્લ 5 દક્ષિણ ભારતમાં કેરળ પ્રદેશમાં પૂર્ણા નદીના તટ ઉપર એમનો જન્મ થયો હતો. જગતગુરુ શંકરાચાર્યજીનો પિતાનું નામ હતું શિવ ગુરુજી અને માતાનું નામ હતું સુભદ્રાજી. બંને જાતીય બ્રાહ્મણ હતા અને ઘણી બધી આયુષ્ય વીતી ગઈ છતાં પણ એમના ઘરે સંતાન સુખ હતું નહીં. ઘણી આયુ વીતવા છતાંય સંતાન એના ઘરે થયું નહીં, એટલે બે જણાએ શિવજીની માનતા રાખી, શિવજીની તપસ્યા કરી. એટલે શિવજીની તપસ્યાથી પ્રસન્ન થઈને, શિવજીની તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાન શંકરે એના ઘરે અવતાર લીધો. શંકર ભગવાનની આરાધના કઈ હતી એટલે ખુદ શંકર ભગવાન જ એના ઘરે પ્રગટ થયા. એટલે માતા પિતાએ જોયું કે શિવજીની કૃપાથી અમારા ઘરે આ બાળકનો જન્મ થયો છે. એટલે એ લોકોએ બાળકનું નામ રાખી દીધું શંકર. જગતગુરુ શંકરાચાર્ય છે એના બાળકનું નામ શંકર એટલે રાખવામાં આવે છે કારણ કે શંકર ભગવાનની કૃપાથી એનો જન્મ થયો હતો. હોનહાર બિરવાન કે હોત ચિકને પાત. હોનહાર બિરવા એટલે વૃક્ષ થાય, હોનહાર એટલે સારામાં સારું વૃક્ષ હોય ને એના પાંદડા ચીકણા હશે. ચીકણા એટલે આમ ઘટાદાર સરસ મજાના. એવી રીતે જે છોકરો તેજસ્વી થવાનો હોય છે એ બચપણથી જ તેજસ્વી દેખાઈ જાય છે. બચપણથી જ એ બાળકની અંદર તેજસ્વીતાના બધાય ગુણ દેખાઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો બાળક શંકર નાનપણથી જ ગીતા, ઇતિહાસ, પુરાણ આદિના શ્લોકો કંઠસ્થ કરવા માંડ્યા હતા. 3 વર્ષની ઉંમરમાં તો પિતાજીએ ચૂડાકરણ સંસ્કાર કરી નાખ્યો અને પછી તો ભણવા પણ વયા ગયા જગતગુરુ શંકરાચાર્યજી. પછી પિતાજીની ઈચ્છા હતી કે બાળકને હું હોશિયાર બનેલો જોઉં, પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. બાળકનું 3જું વર્ષ પૂરું થયું ત્યાં પિતાજી સ્વર્ગે સિધારી ગયા. કહેવાનો ભાવ હું છે, મનુષ્યો તો અનેક મનોરથો કરતા હોય છે કે બાળકને મોટો જોઈ લઉં, પછી બાળકને ભણતા જોઈ લઉં, નોકરી કરતા જોઈ લઉં, આ તે મનોરથો તો માણસ અનેક કરતા હોય છે, પણ કોના કેટલા મનોરથ પૂરા થાય છે કઈ કહી શકાતું નથી. આ સંસાર અનિત્ય છે, અસુખમ છે, અને ક્યારેક કોનો મનોરથ ખતમ થઈ જાય એ કઈ કહી શકાતું નથી. એટલે મનુષ્યએ પ્રભુનું ભજન કરી લેવું જોઈએ, કારણ કે મનોરથ તો યુગો યુગો થયા જીવના પૂરા નથી થયા. મનોરથ એક જ પૂરો થાય છે, ભગવાનના ભજનનો. ભગવાનના ભજન સિવાય બીજા કોઈ મનોરથ જીવના પૂરા થતા નથી, અધૂરા રહી જાય છે. કારણ કે સંસાર જ અધૂરો છે, એટલે સંસારના મનોરથો પણ અધૂરા છે. એટલે મનુષ્યએ પ્રભુનું ભજન કરી લેવું જોઈએ. આવી વસ્તુ છે. 5 વર્ષની અવસ્થામાં માતાજીએ એમને ભણવા મોકલી દીધા અને 7 વર્ષની અવસ્થામાં તો વેદ વેદાંગો શીખી અને પારંગત બનીને પાછા આવી ગયા.
બધાય વેદો ભણી લીધા ખાલી 7 જ વર્ષની અવસ્થામાં. કારણ કે 28 વર્ષે તો જગતગુરુ શંકરાચાર્ય વયા ગયા, ધામ પધારી ગયા, એટલે 7 વર્ષમાં વિદ્વાન બની ગયા. એ કઈ મોટી વાત નથી, એ મોટી વાત નથી. સ્વયં શંકર ભગવાન હતા, જ્ઞાનીઓના ભંડારી છે, એને વળી આ વિદ્યાઓ શીખતા શું વાર લાગે? કોઈ પણ પ્રકારની વાર લાગતી નથી. આવી વસ્તુ છે. પછી ગુરુકુળમાં જયારે નિવાસ કરતા હતા જગતગુરુ શંકરાચાર્યજી, ત્યારે એની કૃપાલુતા અને એની અલૌકિક શક્તિનો પરિચય બધાને મળવા માંડ્યો હતો. પણ એ અલૌકિક શક્તિ સંપન્ન જ હતા, સાક્ષાત શિવજી હતા, એટલે એની અલૌકિકતાનો પરિચય પહેલેથી જ મળવા માંડ્યો હતો. પરિચય એવો મળ્યો હતો કે એક દરિદ્ર બ્રાહ્મણીના ઘરે એ ભિક્ષા માંગવા ગયા. તો ઓલી બ્રાહ્મણી સંકોચમાં પડી ગઈ, કારણ કે બ્રાહ્મણીની પાસે અન્નના નામ ઉપર દેવા જેવું કાંઈ હતું નહીં. બિચારી ગરીબ હતી, શું કરે? પણ એને એમ થયું કે કોઈ અતિથિ આવ્યા હોય તો ખાલી હાથે જવા જોઈએ નહીં. જો આગળના જમાનામાં કેટલી મર્યાદા હતી કે કોઈ પણ અતિથિ ભિક્ષા માંગવા આવ્યું હોય, હાવ ગરીબમાં ગરીબ ઘર હોય ને, તો એ અતિથિને ખાલી જવા ન દેતા. કંઈક ને કંઈક અતિથિની મદદ કરતા, કંઈક ને કંઈક નાની મોટી કંઈક ને કંઈક અતિથિની મદદ થતી. આવો ઈ જમાનો હતો. ઈ જમાનો ત્યારે દિવ્ય જમાનો હતો. માણસો એકબીજાની મદદ કરીને ખુશી હતા, આપીને ખુશી હતા. હવે તો ભિક્ષા ખાલી વ્રજમાં જ રહી છે, બીજી જગ્યાએ તો અન્ન ક્ષેત્રોમાં જમવું પડે સાધુ સંતોને, કારણ કે ભિક્ષા ક્યાંય મળતી નથી. અત્યારે જમાનો બદલી ગયો છે. તો જગતગુરુ શંકરાચાર્યને ઓલી બેને એક આમળો આપ્યો કે બેટા ખાલી હાથે તને નહીં જવા દઉં, મારી પાસે એક આમળો છે, તો એક આમળો હું તને આપું છું. તો જગતગુરુ શંકરાચાર્ય કે માં તમે આટલા બધા ગરીબ છો? તો કે હા બેટા, હું એટલી બધી ગરીબ છું કે આમળા સિવાય બીજું કાંઈ આપી શકતી નથી. એટલે પછી શંકરાચાર્યનું મન સહાનુભૂતિથી ભરાઈ ગયું અને શંકરાચાર્યએ તરત જ લક્ષ્મીજીની સ્તુતિ કરી. લક્ષ્મીજીની, આને તો બિચારીને સ્તુતિ નહોતી આવડતી, એટલે જગતગુરુ શંકરાચાર્યજીએ લક્ષ્મીજીની સ્તુતિ કરી અને લક્ષ્મીજી પ્રસન્ન થયા, અતિ પ્રસન્ન થયા અને કીધું બોલો શું તમારે જોઈએ છીએ? તો કે આ બેનનું ઘર સોનાના આમળાથી ભરી દો. એટલે લક્ષ્મીજીએ તરત જ ઓલા બેનનું ઘર સોનાના આમળાથી ભરી દીધું. તો જે શંકરાચાર્યએ જે લક્ષ્મીજીની સ્તુતિ કરી હતી એને કનકધારા સ્તોત્ર કહેવામાં આવે છે. કનકધારા સ્તોત્ર, જેને ધનની કામના હોય એને આ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. નેટ ઉપર તમને કમ્પ્લીટ આ શ્લોકો સહિત મળી જશે, પ્રાપ્ત છે. પણ મેં એવું સાંભળ્યું છે કે આ કનકધારા સ્તોત્ર સવારે સૂર્યોદય પહેલા નાઈ ધોઈને પાઠ કરવાનો હોય છે, એવું મેં સાંભળ્યું છે. જે કાંઈ હોય, પણ કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ અવશ્ય થાય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કારણ કે સ્વયં જગતગુરુ શંકરાચાર્યજીએ આ સ્તોત્ર ગાયું છે, એટલે નિશ્ચિત રૂપે લક્ષ્મીની પ્રાપ્તિ થાય એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. સ્વયં શંકરાચાર્યએ એમ કીધું છે કે માતા પિતાના ભક્ત બનો, કે ગરીબોના ભક્ત બનો અને આ રીતે સહાયતા કરો. શંકરાચાર્યજીએ આવો સંદેશો આપ્યો છે. તો શંકરાચાર્યએ લખ્યું છે કે માતા પિતાના ભક્ત છે ને એ પ્રત્યક્ષ દેવતા છે. એને પ્રશ્નોત્તર મણી માલિકામાં લખ્યું છે કે પ્રત્યક્ષ દેવતા કોણ છે? તો કે માતા પિતા અને પૂજ્યજનો એ પ્રત્યક્ષ દેવતા છે. એટલે એના માં ઘરડા થઈ ગયા ને ત્યારે માને પૂર્ણા નદીમાં સ્નાન કરવા લઈ જતા, પણ ઘરડા હોવાના કારણે એના માતાજી હાલી નહોતા શકતા ને, એટલે જગતગુરુ શંકરાચાર્યએ પૂર્ણા નદીને વિનંતી કરી કે અમારા ઘર પાસેથી વહો. તો એ ઘર પાસેથી વહેવા માંડ્યા. પૂર્ણા નદી શંકરાચાર્યના ઘર પાસેથી વહેવા માંડે છે. આ તો સંતોની અલૌકિક પ્રતિભાવો હોય છે.
સંતો ધારે એ નદીનો મોડ બદલી શકે, સંતો ધારે તો જીવોના જીવનનો પણ મોડ બદલી શકે છે. જીવતા જીવોનો પણ મોડ જગતગુરુ શંકરાચાર્ય જેવા મહાપુરુષો બદલી શકે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ખરેખર બદલવું હોય તો બદલી શકાય છે, એમાં કોઈ શંકા નથી. સંતોની તાકાત એટલી હોય, એના ભજનની તાકાત એટલી હોય, જેને અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનને વશમાં કરી લીધા હોય, એ સંતો શું ન કરી શકે. આવી વસ્તુ છે. તો વિદ્યાનું ફળ છે વિવેકની પ્રાપ્તિ. વિદ્યા બિનુ વિવેક ઉપજાય, શ્રમ ફલ પડે કિયે અરુપાય. એટલે શંકરાચાર્યજી માતાની સેવાથી નિવૃત્ત થઈને પછી એકાંતમાં ભજન કરતા. એકાંતમાં ભજન કરવું એને ગમતું, અને ત્યારે જ ઘરેથી જ એને એક ગ્રંથ લખ્યો હતો, તત્વબોધ. તત્વબોધ નામનો ગ્રંથ જગતગુરુ શંકરાચાર્યએ ઘરે જ લખી લીધો હતો. ત્યારે એની ઉંમર ખાલી 8-9 વર્ષની જ હતી. 8-9 વર્ષમાં એવો ગ્રંથ લખ્યો કે આજે પણ બધા તત્વબોધને વાંચે છે. એટલે માતાને ખબર પડી ગઈ કે આ છોકરો છે ને ઘર છોડીને વયો જવાની તૈયારીમાં છે. એટલે માતાને એવી ઈચ્છા થઈ કે હું આના લગ્ન કરાવી દઉં. લગ્ન કરાવી દઉં ને તો આ સ્ત્રીના ખૂટામાં બંધાઈ જાય ને તો છે ને આ ઘર છોડીને જાય નહીં. બિચારા સંસારી લોકો પોતાની રીતે વિચારતા હોય છે, પણ એને ખબર નથી કે જેને ઈશ્વરે પકડી રાખ્યા છે, ઈશ્વર જેને આગળ વધારવા માંગે છે, એને સંસારનું કોઈ બંધન રોકી શકતું નથી. આ તો સાક્ષાત શંકરનો અવતાર છે. શંકરને અવતારને વળી સ્ત્રી રૂપીની માયા શું રોકી શકે? કોઈની તાકાત નથી. એટલે મનુષ્યએ કોઈ દી મનસુબા બાંધવા જોઈએ નહીં. જેના ભાગ્યમાં જે લખાયેલું છે ને એ પ્રમાણે હાઈલે જ રાખશે, હાઈલે જ રાખશે, અને એ પ્રમાણે થાય રાખશે. મનસુબા બાંધો તોય ભલે, ન બાંધો તોય ભલે, થવાનું છે પ્રારબ્ધ અનુસાર જ. જો તમારો વિશ્વાસ હોય તો પ્રારબ્ધ અનુસાર જે થવાનું છે એ થઈ જશે. તો માં એવો મનસુબો બાંધીને બેઠા હતા કે લગ્ન કરાવી દઉં ને તો દીકરો ખૂટામાં બંધાઈ જાય. અને જગતગુરુ શંકરાચાર્યને સંન્યાસ લેવાની ઈચ્છા હતી કે હું છે ને સંન્યાસ લઈ લઉં. એનું મન સંન્યાસની અંદર લાગતું હતું. આવી વસ્તુ છે. તો એને ખબર હતી કે માં મને લગ્ન કરાવવાની તૈયારીમાં છે. એટલે જગતગુરુ શંકરાચાર્યજીએ શું કર્યું? એક લીલા કરી. માં સાથે નદીએ નાવા ગયા, પૂર્ણા નદીમાં નાવા ગયા ને તો એને માયાનો એક મગર ઉત્પન્ન કર્યો. એ માયાનો જ હતો. તો એ માયાના મગરે શંકરાચાર્યજીનો પગ પકડી લીધો. પગ પકડી લીધો ને એટલે શંકરાચાર્ય કહે છે, માં મને બચાવો, માં મને બચાવો, મગરે મારો પગ પકડી લીધો છે, માં મને બચાવો. માને પ્રાર્થના કરે છે બચાવવા માટે, મને બચાવો, મગરે મારો પગ પકડી લીધો છે. તો માં બિચારી રાડોરાડી કરે છે, પણ હવે મગરના પગમાંથી કેવી રીતે આને છોડાવવો? તો શંકરાચાર્ય કહે છે કે માં, જો તું મને સંન્યાસ લેવાની રજા આપી દેતી હોય ને તો આ મગર મને મૂકી દેશે. નિશ્ચિત રૂપે આ મગર મને મૂકી દેશે. તું સંન્યાસ લેવાની રજા આપી દે. તો માને એમ થયું કે જીવતા જોગી ભલા. જોગી જેવો છોકરો જીવતો હશે તો ક્યારેક દર્શન થશે. એટલે માએ કહી દીધું કે જા બેટા, તું સંન્યાસ લઈ લેજે, હું તને રજા આપું છું, પણ તું જીવતો બારે નીકળી જાય. પછી જગતગુરુ શંકરાચાર્ય જીવતે જીવતા બારે નીકળી ગયા, બારે આવી ગયા. પછી માને અફસોસ થયો કરે છોકરો તો સંન્યાસ લઈને વયો જશે, પણ પછી કાંઈ હાલે નહીં. કારણ કે શંકરાચાર્યએ દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે હવે મારે સંન્યાસ લઈ જ લેવો છે. દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો જગતગુરુ શંકરાચાર્યજીનો. એટલે આ રીતે શંકરાચાર્યએ સંન્યાસ લીધો માને છેતરીને, પણ છતાંય એને એમ કીધું કે માં, તારી સેવાની જરૂર પડશે, અંતિમ સંસ્કાર વખતે હું હાજર થઈ જઈશ. આ બે વસ્તુ વખતે શંકરાચાર્યએ હાજર થવાનું કીધું. તો સમય થઈ ગયો છે, બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.